જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. જો મિત્રો, સવારમાં મસ્ત રેડી થઈ ગઈ છું. મારા સાહેબને ભૂખ લાગી છે તો એની માટે હું નાસ્તો બનાવી રહી છું, રોટલી બનાવી દઉં છું એમને. જો મિત્રો, તમને હું કેવી લાગું છું કોમેન્ટ કરજો મિત્રો. મારો સાડીવાળો લુક તમને સારો લાગે છે કે ઓકે લાગે છે તો મિત્રો પ્લીઝ મને કોમેન્ટ કરી દેજો ને થોડી એક કોમેન્ટ તો કરજો મિત્રો. જો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ, મારા સિસ્ટર ઇન લોનું બેબી શાવર છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. તે ફંક્શનમાં અમે જવાનું છે. અમે જવા માટે નીકળી ગયા છે. સૌથી પહેલાં તો મારા સાસરીમાં જવાનું છે, ત્યાંથી મારા સાસુમાને લેવાના હતા તો અમે ત્યાં સાસુમાને લઈને પછી અમે બેબી શાવરના ફંક્શનમાં પહોંચીશું. હા મિત્રો, અમે બહુ જ ટ્રાય કરવી છે કે ત્યાં વહેલા પહોંચી જાય, પણ અમે ટ્રાય કરવા છતાં પણ અમે 10 થી 15 મિનિટ લેટ પહોંચ્યા હતા, કારણ કે હું ત્યાંની સૌથી મોટી ભાભી છું. એટલા માટે મારી જે રસમ હોય છે બધી મારે કરવાની હોય છે, તો પણ અમે 10 થી 15 મિનિટ લેટ પહોંચ્યા હતા, કારણ કે અમારે બોટાદથી ભાવનગર જવા માટેનો જે રસ્તો છે એ સિંગલ વેવ આવે છે, તો ટ્રાફિક પણ એટલું અમને નડી ગયું હતું. જો મિત્રો, અમે મારા સાસુમાને લઈ લીધા છે અને અમે હવે ત્યાં જઈશું. અમે ત્યાં પહોંચી ગયા છીએ. પછી અમારી જે રસમ હતી મેં રસમ સ્ટાર્ટ કરી દીધી છે. મારા સિસ્ટર ઇન લોને રેડી કરી દીધા છે મસ્ત. પછી એમને જે પગલાં ભરાવાના હોય છે તે પગલાં ભરાવાની રસમ પણ મેં સ્ટાર્ટ કરી દીધી છે. અમારે કેવું હોય છે કે જે પગલાં ભરાવે છે તો સિસ્ટર ઇન લોના જે પગલાં ભાભી ભરાવે છે, તો હું અને રાહુલ બે પગલાં ભરાવતા હતા અને પગલાં ભરાવતા અમારે એને ત્યાં સોપારી અને ₹1 મૂકવાનો હોય છે, તો અમે એ રસમ સ્ટાર્ટ કરી દીધી હતી. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. જો મિત્રો, મારી રસમ તો પૂરી થઈ ગઈ હતી. પછી અમે શાંતિથી તડકો હતો એટલે મસ્ત કુલર પાસે બેસી ગયા હતા, હું, મારી દેરાણી અને મારી નણંદબા. તો અમે મસ્ત બધા મસ્તી કરતા હતા. મારી નણંદબાને કહેતી હતી કે તમે જરાક આમ જોવો ને, પણ જોતા નહોતા. પછી મેં એનું મોઢું ખેંચીને બતાવે કે તમે જુઓ તો ખરી, મારા બ્લોગમાં તમે આવશો, તમે વાયરલ થશો. હા મિત્રો, જો તમને મારું નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય મિત્રો, લવ યુ ઓલ. અને હા, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય મિત્રો. Let's write a new